મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નર્મદા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાની પત્નીને જામીન મળ્યા છે। શકુંતલા વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। 90 દિવસના જેલવાસ બાદ બહાર આવશે। સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે। તો શકુંતલા વસાવા સહિત અન્ય 2 આરોપીને પણ જામીન મળ્યા છે। વન વિભાગના કર્મીને માર મારવાના આરોપમાં જેલમાં હતા। તો જૂનાગઢના ધંધુસરમાં જુગાર ક્લબમાં દરોડા। એસએમસીએ દરોડા પાડી 12 જુગારીઓને ઝડપ્યા। એસએમસીએ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અલગ અલગ શહેરોમાં આવતા હતા જુગારીઓ તેવી પણ માહિતી સામે આવી છે કે અલગ અલગ શહેરોમાંથી આ જુગારીઓ જુગાર રમવા માટે આવતા હતા। ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા રક્ષકો જ ખુદ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે તો કંઈક આવો જ એક વિડીયો આવ્યો છે વડોદરામાં, જ્યાં પોલીસ કર્મચારીઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાય છે। અટલ બ્રિજ પર રોંગ સાઈડ બાઇક પર જતા 2 પોલીસ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે। જીવના જોખમે આ રીતે રોંગ સાઈડ જવું કેટલું યોગ્ય? જો કોઈ સામાન્ય વ્યક્તિ આ રીતે ડ્રાઈવ કરે તો તેના પર પોલીસ મસમોટો મેમો પકડાવી દેશે, પરંતુ પોલીસ જવાનો માટે નિયમો કંઈક અલગ જ હશે અથવા તેઓને નિયમોનું પાલન નહીં કરવાનું હોય। કાયદાને ઘોડીને પી જતા આવા કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે પછી ટકોર કરીને ભીનું સંકેલી લેવાશે? કર્મચારીઓ સાથે કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ હોત તે મોટો સવાલ। રાજકોટ પીજીવીસીએલ બહાર ભરતી મામલે ઉમેદવારોના ધરણા ચાલી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારી AR કટારાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે નિયમ આધારિત ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે। આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતીમાં વિસંગતતા છે, ત્યારે જે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવેલી છે તેમને નોટિસ આપવામાં આવી છે અને નોટિસનો જવાબ આવ્યા બાદ ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જીએસઓ મુજબ જે જગ્યાઓ ભરવાપાત્ર છે પીજીવીસીએલ દ્વારા ભરી જ દીધી છે, એટલે બીજી કોઈ જગ્યાઓ એવી કંઈ છે નહીં। જેને બી આપી છે એની કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કેવી રીતે આપી એના માટે આપણે ખુલાસા માગેલા છે, કારણ દર્શક નોટિસ આપેલી છે। એ આવ્યા બાદ આગળની ચકાસણી કરી કાર્યવાહી કરવામાં આવશે। તો ગીર સોમનાથના ઉનામાં શેર બજારના નામે કરોડોની છેતરપિંડી કરનારો પોલીસના સકંજામાં છે। મૂળ અમદાવાદનો અને હાલ સાવરકુંડલામાં રહેતા દંપતીએ શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામની બનાવટી કંપની ખોલી હતી અને ઉનામાંથી 34 લોકોને શેર બજારમાં રોકાણ કરાવી વધુ રકમની લાલચ આપી હતી અને તમામ પાસેથી 3 કરોડથી વધુ રૂપિયા ખંખેરીને છેતરપિંડી આચરી હતી। ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પૂછપરછમાં આરોપીએ ખોટા નામ અને શહેરનું નામ આપીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે આરોપી પત્નીની શોધખોળ શરૂ કરી છે। જે ગુનામાં તેઓ શિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો। તો અમદાવાદમાં નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના સંતાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। 2 પુત્રો અને પુત્રવધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા। સંતાનોના માનસિક ત્રાસથી વૃદ્ધાના પતિએ 3 માસ પહેલા આત્મહત્યા કરી હોવાનો વૃદ્ધાનો આરોપ છે, ત્યારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે।